નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વેટ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કપાસના વાવેતર માટે તમને મળશે ખાતર, બિયારણ અને દવાની સીધી સહાય। આમાં તમને ₹7,000 સુધીની સહાય મળવાપાત્ર છે। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી મળી રહે। ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય હેતુ શું છે, કોને આમાં લાભ મળવાપાત્ર છે, અરજી કેવી રીતે કરવી અને કયા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે। આગળ ખેડૂત મિત્રો, યોજનાનો મુખ્ય ઉદ્દેશ્યની વાત કરીએ તો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અંતર્ગત તેલીબિયાં એટલે કે મિત્રો ખાસ કરીને કપાસના વાવેતર માટે આ સહાય આપવામાં આવે છે। આમાં ઉચ્ચ ગુણવત્તાનું બિયારણ, જરૂરી ખાતર અને પાક રક્ષણ માટે દવાની સહાય માટે તમને આમાં સહાય આપવામાં આવે છે। હવે ખેડૂત મિત્રો જાણીશું આ યોજનાનો લાભ કોને મળશે। તો તમને મહત્તમ મર્યાદા 1 હેક્ટર દીઠ આમાં સહાય મળવાપાત્ર છે। SC, ST, OBC, EWS અને જનરલ રાજ્યના તમામ વર્ગના ખેડૂત ખાતેદાર માટે આ યોજના બહાર પાડવામાં આવેલી છે। આ લાભ દર વર્ષે એક વખત તમે મેળવી શકો છો। આગળ ખેડૂત મિત્રો, ખાતા સંબંધિત ખાસ નિયમોની વાત કરીએ તો સંયુક્ત ખાતેદાર માટે કોઈ પણ એક જ ખેડૂતને આમાં લાભ મળશે। અન્ય ખાતેદારોનું સંમતિપત્રક રજૂ કરવું ફરજિયાત છે અને વધુ ખાતા ધરાવતા ખેડૂતો માટે ખેડૂત પાસે એક કરતાં વધુ ખાતા હોય તો કોઈ પણ એક જ ખાતા પર તમે આમાં સહાય મેળવી શકો છો। હવે મિત્રો, મહત્તમ મળવાપાત્ર સહાયની વાત કરીએ તો તમને ₹7,000ની મર્યાદામાં આમાં સહાય મળવાપાત્ર છે। કપાસના પાકના બિયારણ, ખાતર અને દવાની સંપૂર્ણ કીટ માટે તમને ₹7,000 મળશે અને આ તમને દર એક વર્ષે આ લાભ તમે પુનઃ મેળવી શકશો। હવે ખેડૂત મિત્રો, ઓનલાઈન અરજીની તારીખો ખાસ નોંધી લેજો। 27/5/2026થી આમાં અરજી ફોર્મ શરૂ થઈ ગયા છે અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5/6/2026 રાખવામાં આવેલી છે। તો આ છેલ્લી તારીખ પહેલાં તમે આમાં ફોર્મ અવશ્ય ભરી દેજો। હવે ખેડૂત મિત્રો, આમાં તમે અરજી કેવી રીતે કરી શકશો તો આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ તમે આમાં ઓનલાઈન અરજી કરી શકો છો। હવે ખેડૂત મિત્રો, અરજી મંજૂર થયા પછી જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ, બેંક પાસબુકની નકલ, આધાર કાર્ડની નકલ, ગામના નમૂના 7/8ના ઉતારા અને SC ST માટે જાતિનો દાખલો, જોઈન્ટ એકાઉન્ટ માટે અન્ય ખાતેદારનું માહિતી અને સંમતિપત્રક અને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, અને વન અધિકારીનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરીને રાખવાના રહેશે। હવે ખેડૂત મિત્રો, સંપૂર્ણ માહિતીને ટૂંકમાં સમજીએ તો તમને ₹7,000ની આમાં સહાય મળવાપાત્ર છે અને આમાં 5/6/2026 પહેલાં તમે આમાં અરજી કરી દેજો અને મંજૂરી મળીએ ડોક્યુમેન્ટ અપલોડ કરી દેજો। તો મિત્રો, આ હતી યોજનાની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી યોજનાની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો, નવી અપડેટ્સ મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક આપણી વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને વિડીયોની નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર અવશ્ય આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।